બરોબર છે બરોબર છે જય હો તો જય માતાજી મિત્રો, શું તમારે પણ વોટ્સએપમાં સ્ટેટસ ફાટી જાય છે? તો મિત્રો આજના વિડીયોને પૂરો જોજો અને અમારી ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને આજે શીખવાડીશ વોટ્સએપમાં સ્ટેટસ કેવી રીતે મૂકવું. તો મિત્રો પહેલાં તો તમારી એપ્લિકેશનની જરૂર છે. એપ્લિકેશન તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શન ચેનલમાં લિંક છે ટેલિગ્રામની, ત્યાંથી જોઈન થઈ જજો અને ડાઉનલોડ કરી તમને ઓપન કરવાની છે. મિત્રો ઓપન કરી લઈએ. મિત્રો આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે નેક્સ્ટ આપવાનું છે, પત કરવાનું છે. પછી આવું આવશે એટલે અલાઉ કરી દેવાની, પરમિશન માગશે. પછી મિત્રો અહીંયા તમારે જોઈન ટેલિગ્રામ રાખવાનું કરવાની નથી આપણે. અહીંયા આગળ જે લેટર રાખેલું અહીંયા મારી દેવાનું છે લાલ કલરની ઉપર, જોઈ લો. આની પર ટિક કરી દેવાનું છે, આપણે જ મારવાનું નથી તમારે. પછી તમારે કોઈ પણ એક સ્ટેટસ પહેલાં લઈ લેવાનું છે. તો મિત્રો આપણે એક સ્ટેટસ સિલેક્ટ કરી લઈએ છીએ. સિલેક્ટ થશે એટલે મિત્રો થોડુંક લોડિંગ રહેશે. લોડિંગ થયા પછી જો આ રીતે આવશે એટલે આપણે કોમ્પ્લેક્સ કરવાનું છે. તો નીચે જો લો તમારે રીતે કોમ્પ્લેક્સ લખેલું આવશે, એની પર ક્લિક કરવાનું છે. એટલે આપણે 3 સ્ટેપ રજિસ્ટ્રેશન નંબર કરવાનું છે. તો આપણે રજિસ્ટ્રેશન નાવ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશે એટલે મિત્રો સીધા તમને વોટ્સએપમાં લઈ જશે. વોટ્સએપમાં લઈ જશે પછી તમારે જોઈ લો અહીંયા આગળ સેન્ડ કરી દેવાનું છે. જ્યાં મેસેજ છે તમારે સક્સેસફુલ લખેલો આવી છે, જોઈ લો કંઈક આ રીતે અહીંયા તે રીતે આવી જશે. પછી પાછું તમારે એપ્લિકેશનમાં જતું રહેવાનું છે. તમારું સક્સેસફુલ થઈ ગયું છે. મિત્રો જોઈ લો આ રીતે એક્ટિવ લખેલું આવી જશે, ઉપર આવી ગયું રીતે. પછી મિત્રો તમારે સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરીને કોમ્પ્લેક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો જોઈ લો અહીંયા આગળ આની પર ટિક કરશો એટલે આટલી થોડીક લોડિંગ લેશે. આ લીટી ભરાશે એટલે તમારે આવશે. પછી એની પછી પ્રોસેસિંગ થશે, હું આપણે રાહ જોવાની છે. જોઈ શકો છો મિત્રો આપણી લીટી ભરાઈ જવાય છે. હા મિત્રો લીટી ભરી જશે એટલે તમારે આ રીતે પ્રોસેસિંગ બતાવી આવશે, જોઈ લો. હવે થોડુંક વેટ કરી લેવાનું છે, પ્રોસેસિંગ થઈ રહી હતી. જોઈ શકો છો મિત્રો પ્રોસેસિંગ કરી જશે. તમારો ઓપન વોટ્સએપ ક્લિક કરવાનો છે, તમારા મેસેજ પણ આવી જશે. અહીંથી ઓપન કરશો એટલે તમારા માહિતી જોઈ લો આ રીતે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી એપ્લિકેશન તરફથી આપણે આવી ગયો છે. તો અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરશો એટલે તમારે ફૂલ એચડીમાં સ્ટેટસ આવી જશે. મિત્રો તમારે અહીંયાથી સ્ટેટસ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. તો મિત્રો આને પહેલાં આપણે ડાઉનલોડ કરી થવા દઈએ. જોઈ શકો છો મિત્રો આપણું ડાઉનલોડ સ્ટેટસ થઈ ગયું. આપણે જોઈ લઈએ પહેલાં એચડી છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણું સ્ટેટસ એચડી થઈ ગયું છે. પછી મિત્રો સ્ટેટસ મૂકવા માટે અહીંયાથી શેર કરવાનું છે. અહીંયાથી શેર કરી દઈશું માય સ્ટેટસ એટલે લાગી જશે. જય માતાજી.